દાખલા નંબર ઉદાહરણ નંબર 3 તો આપેલું છે ઉદાહરણ નંબર 3 નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચોમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે. યોગ્ય રીતે પસંદ કરીને વિકેટોની સંખ્યાનું મધ્યક શોધો. ઓકે, તો મધ્યક શોધવું પડશે. આપણને આ તો વિકેટોની સંખ્યા આપેલી છે, એફઆઈ આપેલું છે. એફઆઈ તો ટોટલ કરીશું તો કેટલો જવાબ આવશે? 45 આવશે. કેટલો આવશે? 45. ઓકે, આપણે મધ્યકનું સૂત્ર શું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એફઆઈ. ઓકે, તો આપણે એક સાઈડ ઊનું પડશે. એક સાઈડ કેવી રીતે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 60 ને 20 કેટલા થાય? 80 ભાગ્યા 2 તો કેટલા થાય? 40. ઓકે, હવે અહીંયા કેટલા વધી રહ્યા છે? 100 પ્લસ 60, 160 આપણે અડધો કરીશું તો કેટલો આવશે? 160 અડધો તો 80. ઓકે, પછી આપણને આપેલું છે એટલે 250 અડધા કેટલા? 125 થાય. હવે જો અહીંયા કેટલા 100 વધી રહ્યા છે તો અહીંયા પણ આપણે કેટલા વધારી દેવાનું? 100 વધારી દો. ઓકે, તો 250, 300 ને 400 ના આડા ગયા 200, પછી 350 ને 250 તો કેટલા થાય? કે 400 ને 2 400 ને 600 ના અડધા 300. અહીંયા આવશે શું? 500 ને 800 400. ઓકે, તો એફઆઈ એક્સઆઈ કરવાનું કે 728 280, 8 પંચા 40, 400. 16 ગુણ્યા 125 કર્યું. 16 ગુણ્યા 125 ગુણ્યા આપણે 16 કરવાના. ઓકે, તો અહીંયા કરીને કહે કે 6 પંચા 30, બધી 3, 6 દુ 12, 12 ને 3 15, બધી 1, 6 એકુ 6, 6 ને 1 7, 5 0 ઉતારવું, 5 એકુ 5, 2 એકુ 2 ને 1 એકુ 1, 0 0 બધી 1, 8 ને 2 0 ને 1 2000. 8 ને 2000 था અહીંયા. ઓકે, અહીંયા 12 દુ 2400. ઓકે, હવે 3 દુ 600 ને 4 તારી 1200. કે આપણે ટોટલ કરીશું તો બધાનું 0 ને અહીંયા 8 ને 4 દુ 4 ને 6 ને 10, 10 ને 8 ને બધી 1 આવી, 2 ને 2 3 ને 5 ને બધી 1 આવી 6. કે આપણને શું મળ્યું? સિગ્મા એફઆઈ એક્સઆઈ મળી ગયું. હવે આપણે અહીંયા લખવાનું. ઓકે, આટલું મળી ગયું. હવે સૂત્ર એફઆઈ એક્સઆઈ કેટલું આવ્યું? 1680. અહીંયા 45. ઓકે, તો આપણે 1300 આગળ 1376 કે 75 એવું થાય. અહીંયા 5 કરીશું કે 6 પંચા 30, બધી 7 પંચા 35 ને 3 38, 7 પંચા 35 ને 3 38 ને બધી 3 5 તારી 15 ને 18 ને બધી 5 5. તો જવાબ સહી આપણે અહીંયા કરીશું કે 1376 ગુણ્યા 5 ને 9 પંચા 45, 5 5 ગયા તો કેટલા વધ્યા? 1376 ભાગ્યા 9. ઓકે, તો 1376 ભાગ્યા 9 વધ્યા. તો આપણે અહીંયા ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે 152.88 આવે છે. તો એક વાર શું મળ્યું? 152.89. આ તમારું ઉદાહરણ નંબર 3નું દાખલો જોયો. નંબર 4, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2 6 4 5 0 2 1 3 2 3. આ માહિતીનું અવલોક કરો. તો આપણને આમાં શું આવેલું છે? 2 1 2 ને 3. આ 2 3 વખત આવે છે. તો આપણે અહીંયા લખવાનું કે આ માહિતીનું બહુલક 2 છે, કારણ કે 2 3 વખત આવે છે. આ તમારો
સીધો જવાબ છે ઉદાહરણ નંબર 4નો જોઈ લો.